પણ ઇલેક્શન ન લડવાની ઈચ્છા દર્શાવી છે। ભીખાજી ઠાકોરે પણ કહ્યું કે હું ઇલેક્શન નથી લડવાનો। તો જે પ્રમાણે નિશાંતભાઈ સાથે વાત કરી તે એટલે કે કોંગ્રેસનું એવું કહેવું છે કે હારના ડરના કારણે ભાજપના ઉમેદવારો છે તે પાછી પાની કરી રહ્યા છે, મેદાન છોડીને જઈ રહ્યા છે। તો સાબરકાંઠાના ભાજપના ઉમેદવારે પણ ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી છે। ભીખાજી ઠાકોરે પણ કહ્યું છે કે હું ઇલેક્શન નહીં લડું। કયા કારણો સામે આવ્યા છે તે હજુ જોવાનું રહેશે, પરંતુ રંજનબેન ભટ્ટ તો હમણાં જ ના પાડી ચૂક્યા છે કે મારા અંગત કારણોસર હું ચૂંટણી નહીં લડું। પરંતુ સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે કે હું ઉમેદવારી મારી પરત ખેંચું છું। તો એક પછી એક ભાજપ માટે કપરા ચઢાણો આવી રહ્યા છે। ભાજપની 4 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે। તેવામાં વડોદરા તો માથાનો દુખાવો હતી જ, પરંતુ હવે જે બેઠક છે સાબરકાંઠા તેના ઉમેદવારે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે, કારણ કે કોંગ્રેસે પોતાના ઉમેદવાર તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે સાબરકાંઠાથી। તો અત્યારે ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી છે, એટલે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ આ અસંતોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના નેતાઓ સાથે અમે વાત કરી, તેમણે કહ્યું કે આ કેડર બેઝ પાર્ટી કહેવાય છે, પરંતુ અત્યારે આંતરિક અસંતોષ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। તો અત્યારે મહત્વના 2 સમાચાર, મહત્વના 2 અપડેટ્સ અમે આપને આપી દઈએ કે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી છે। તો સંવાદદાતા સંકેત પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સંકેત, ભીખાજી ઠાકોરે ઇલેક્શન લડવાની ના પાડી છે, કયું કારણ આગળ ધર્યું છે? ચોક્કસથી અવની સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર ભીખાજી જે દુધાજી જે ઠાકોર છે તેઓને ચૂંટણી લડવાની જે ના પાડી દીધી છે। તેઓએ જે પાર્ટીને પણ જે ટ્વીટ કરી અને જે મેસેજ કર્યો છે કે હું ચૂંટણી નહીં લડું, કારણ કે કેટલાય સમયથી જે ટિકિટ જાહેર થયા બાદ ક્યાંક ને ક્યાંક જે ઠાકોર અને જે ડામોરને લઈને જે લડાઈ ચાલી રહી હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ચર્ચાનો વિષય બન્યો હતો। ભીખાજી જે ઠાકોર સમાજના એક અગ્રણી છે તે ઠાકોર સમાજમાંથી જ આવે છે, ત્યારે જે લોકો દ્વારા જે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા હતા અને તેમના વિરુદ્ધમાં જે કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક જે ભીખાજી જે ઠાકોર છે તેઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। અત્યારે હાલ તેઓ અરવલ્લી જિલ્લા કમલમ ખાતે તેઓ પહોંચ્યા છે। હવે થોડીક ક્ષણોની અંદર તેઓ જે જાહેરાત પણ કરી દીધી છે કે કારણ કે મારે ચૂંટણી નથી લડવી, કારણ ક્યાંક ને ક્યાંક એઓનો વિરોધ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લી બંને જે જિલ્લા છે તે નહીં, માત્ર એક જે સીટ છે તેમાં જે અરવલ્લી જિલ્લાના જે ઉમેદવાર જે સાબરકાંઠા વિધાનસભાના ઉમેદવાર તરીકે તેઓને જે ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ જે વતની છે તે અરવલ્લી જિલ્લાના જે મેઘરજ તાલુકાના હીરા ટીંબા એટલે કે બાઠીવાડાના જે વતની છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઝઘડો ચાલી રહ્યો તેને લઈને જે ભીખાજી ઠાકોરે હવે ચૂંટણી લડવાની ના પાડી છે। જી બિલકુલથી શું આંતરિક વિવાદ શું છે, થોડું ડિટેલમાં સમજાવો સંકેત। અવની જે કેટલાય સમયથી જે ટિકિટ જાહેર કરી હતી, ત્યારે જાહેર કર્યા બાદ ક્યાંક ને ક્યાંક જે ભીખાજી જે ઠાકોર છે તેઓને સામે જે પાર્ટીના જે અન્ય જે લોકો દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો કે જે ભીખાજી છે તે ઠાકોર નથી, તે અન્ય સમાજમાંથી આવે છે, તે ઠાકોર સમાજના ઉમેદવાર નથી, ખોટી રીતે જે ફાળવવામાં આવી છે તે રીતના જે લોકો પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે ભીખાજી ઉપર ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા। ભીખાજી કેટલાય સમયથી જે સહકારી ક્ષેત્રે પણ તેઓ જોડાયેલા છે, ભાજપના જે પ્રાથમિક કાર્યકર્તાથી લઈને અલગ અલગ જે સંસ્થાઓ પણ ધરાવે છે। ત્યારે અરવલ્લી જિલ્લા સંગઠનના મહામંત્રી પણ ભીખાજી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા, તે લઈને ભીખાજીએ સામથી જે ચાલે તેઓએ અત્યારે હાલ જે ચૂંટણી લડવા માટે ના પાડી દીધી છે, કારણ કે જે ઠાકોર સમાજના તેઓ અગ્રણી છે, જે 55,000 જે મતદારો જે અરવલ્લી જિલ્લાના સાબરકાંઠાના જે ઠાકોર સમાજના જે મતદારો જે સૌથી વધુ જે વિશ્વાસ ભીખાજી ઉપર વ્યક્ત કરી રહ્યા હતા, કારણ કે ભીખાજી જો ચૂંટણી લડશે તો ઠાકોર સમાજના જે તમામ જે લોકો તેઓને જે મતદાન કરવાના હતા, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીના અન્ય જે લોકો હતા તેઓના વિરુદ્ધમાં જે પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેને લઈને આખરે જે ભીખાજી આજે રાજીનામું ધરી દીધું છે। જી બિલકુલથી, તો ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? અત્યારે હાલ જે ભીખાજીએ જે નિર્ણય લીધો છે તે ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પણ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે તેઓ ચૂંટણી તો લડવાના નથી, તેઓએ ટ્વીટ પણ કરી દીધું છે અને પાર્ટીના જે ઉચ્ચ જે હોદ્દેદારો છે જે પ્રદેશમાં પણ તેઓએ જાણ કરી દીધી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ભીખાજી ઠાકોર હવે ચૂંટણી નહીં લડે। હવે થોડીક ક્ષણોની અંદર જે ભીખાજી ઠાકોર હવે જે અરવલ્લી જિલ્લા ભાજપ કમલમ ખાતે પહોંચશે, ત્યારબાદ તેઓ જે નિર્ણય જાહેર કર્યો છે તે મીડિયા સમક્ષ મૂકશે। કેટલા વાગ્યા સુધી તેઓ કમલમ પહોંચવાના છે? આખરે 10 થી 15 મિનિટની અંદર તેઓ કમલમ ખાતે પહોંચશે અને ભાજપના જે હોદ્દેદારો છે તેઓની સાથે જે બેઠક કરશે અને જે કાર્યકર્તાઓ છે તેઓની સાથે બેઠક કરશે, ત્યારબાદ તેઓ ચૂંટણી જે નહીં લે તે જાહેરાત કરશે। હાલ પ્રાથમિક તેઓએ જાહેરાત કરી દીધી છે, પણ જે
તો હોદ્દેદારો જે છે કમલમના જે પ્રમુખ છે તે પ્રમુખ સાથે પણ બેઠક કરશે, જે ધારાસભ્યો છે તેઓની સાથે પણ બેઠક કરશે, અરવલ્લી જિલ્લાના અન્ન પુરવઠાના મંત્રી છે તેઓ સાથે પણ બેઠક કરશે અને ત્યારબાદ તેઓ જે ચૂંટણી નહીં લડે તે રીતે જણાવશે. ત્યારે હાલ પ્રાથમિક રીતે તેઓને જાણ તો કરી દીધી છે કે હું ચૂંટણી નહીં લડું, પણ આખરે જે નિર્ણય છે એ બેઠક કર્યા બાદ જ ખબર પડશે. જી બિલકુલથી આભાર સંકેત તમામ વિગતો બદલ. તો ભાજપને એકથી એક વધુ ફટકા પડી રહ્યા છે. ઉમેદવારી છે જે પાછી ખેંચવામાં આવી રહી છે. બરોડાથી રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી, તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી છે. હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. તેમણે પોતે એક્સ કરીને આ માહિતી આપી છે કે વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. તો અત્યારે ભાજપ માટે કપરા ચઢાણો. હવે ભીખાજી ઠાકોર કોણ છે? સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર 2024 માટે ભાજપે લોકસભાની ટિકિટ ભીખાજી ઠાકોરને આપી હતી. હાલ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી છે. તો ભીખાજી ઠાકોર વિશે અમે આપને જણાવી રહ્યા છીએ. સાબરકાંઠા બેંકમાં વાઇસ ચેરમેન છે ભીખાજી ઠાકોર. તેમને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેમણે પણ પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી છે. સાબરકાંઠા બેંકમાં વાઇસ ચેરમેન છે. 1989થી બીજેપી સંગઠનમાં તેમણે જવાબદારી નિભાવી છે. તો ભીખાજી ઠાકોરે પોતે ઉમેદવારી પરત ખેંચી છે. વર્ષ 2000, 2005, 2015માં જિલ્લા પંચાયતની ચૂંટણી તેઓ જીત્યા છે અને તેમની પર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો હતો. લોકસભાના ઉમેદવાર તેમને બનાવ્યા હતા. જિલ્લા પંચાયતમાં આરોગ્ય બાંધકામ સમિતિના ચેરમેન છે. તો ભીખાજી ઠાકોર વિશે અમે આપને જણાવી રહ્યા છીએ કે જેમને પાર્ટીએ ટિકિટ આપી, પરંતુ તેમણે ઉમેદવારી પરત ખેંચી છે. 1998થી 2005 સુધી સાબરકાંઠા જિલ્લા કારોબારી સભ્ય તેઓ રહી ચૂક્યા છે. તો લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે અત્યારે કપરા ચઢાણ. 2005થી 2008 સુધી બક્ષીપંચ મોરચો સાબરકાંઠાના મહામંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. તો ક્યાંક ને ક્યાંક ભીખાજી ઠાકોર માટે પણ આંતરિક વિખવાદ છે તે સામે આવ્યો છે. 2008થી 2011 સુધી બક્ષીપંચ મોરચો સાબરકાંઠાના પ્રમુખ.